રાજપીપળાના પોસ્ટ વિસ્તાર એવા રાજેન્દ્રનગર સોસાયટીના એક બંધ મકાનમાં આગ લાગતા નુકસાન. આ મકાન સાંસદ મનસુખભાઈ વસાવાના ઘરની સામે જ આવેલું છે. રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટીના એક બંધ મકાનમાં આજે અચાનક આગ લાગતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. રાજપીપળા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઘણા સમયથી બંધ મકાનમાં લાગેલી આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. આ મકાનના ઉપરના માળમાંથી કાળા ધુમાડા નીકળતા પાડોશી દ્વારા રાજપીપળા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી. ત્યારબાદ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર કર્મચારીઓએ મકાનના મેઇન વીજ વાયરો કાપી આગ ઓલવવા માટે પ્રયાસ કર્યો હતો. પાકા મકાનમાં કાળા ધુમાડા ગોટે ગોટા નીકળતા ફાયર ફાઇટરોને આગ ઓલવવામાં થોડી તકલીફ થઈ હતી. જોકે આ બંધ મકાન હોય કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘરવકરીને નુકસાન થવા પામ્યું છે.